વધુ મહત્વની વાત કરીએ કે ખેડૂતોને દેવું માફ કરવું. રાજ્ય સરકારે હવે સહાય નાટકો બંધ કરીને ખેડૂતોને પાક ધિરાણ દેવા માફ કરી દેવાની સૂચનાઓ આપી દીધી છે. પ્રદેશ કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ખાસ પાઠવી હતી. આ પત્રમાં આંબલિયાએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિત ગુજરાતમાં કે જે કમોસમી વરસાદ પડ્યો છે તેમણે કમોઢારમાં આવેલા કોળિયો છીનવાઈ લીધો છે. માત્ર આ એક જ કમોસમી વરસાદ નહીં, છેલ્લી 7 સિઝનના ખેડૂતે વાવાઝોડા, અતિવૃષ્ટિ, કમોસમી વરસાદનો ભોગ બનવું પડી રહ્યું છે. એમાંય છેલ્લા 2 વર્ષમાં એટલે કે ગયું વર્ષ 2024 અને 25, ચાલુ વર્ષ 2025 અને 26માં ખેડૂતને કંબર તૂટી ગઈ છે અને વર્ષ જુલાઈ-ઓગસ્ટ 2024ની અતિવૃષ્ટિ, ઓક્ટોબર 2024નો કમોસમી વરસાદ, સપ્ટેમ્બર 2025ની અતિવૃષ્ટિ અને અત્યારે ઓક્ટોબર 2025ની કમોસમી વરસાદના ખેડૂતોને પડ્યા પર પાટું માર્યું છે.